અમરેલી જિલ્લાના વડિયામાં સુરગપરા વિસ્તારમાં સરકારી હોસ્પિટલ સામે આવેલી વર્ષો જૂની ગટરની સમસ્યાએ સ્થાનિકોનું જીવવું હરામ કરી દીધું છે. છેલ્લા 20 વર્ષથી સફાઈના અભાવે આ ગટર ગંદકીના ગંજમાં ફેરવાઈ ગઈ છે. ઉપલા વિસ્તારનું ગટરનું પાણી પાઇપલાઇન દ્વારા નદીમાં વહે છે, પરંતુ વારંવાર ઉભરાતી ગટરોને કારણે માર્ગો પર દુર્ગંધયુક્ત પાણી ફરી વળે છે. સ્થાનિકોએ અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે ચોમાસું બેસવાની તૈયારીમાં છે, ત્યારે ગટરના પાણી ઘરોમાં ઘૂસવાની ભીતિથી મહિલાઓ અને રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ પાસે સર્જાયેલા ગંદકીના સામ્રાજ્યથી રાહદારીઓ અને દર્દીઓ પરેશાન છે. તંત્ર વહેલી તકે આ ગટરની સફાઈ કરાવી કાયમી નિકાલ કરે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે. એ ભાઈ જો અમારે પેલા તો નવેરું જ નીચું છે. આ કદડો નીકળશે ને તો સીધો અમારે નવેરામ ઘર છે. પેલી વાત તો એ છે. અને આ ગટર હમી કરવા કોઈ આવતું નથી. અમારે શું કરવું? પડી ગયું. આ શું આ તમારા ઘર પરિસ્થિતિ જે અત્યારે દેખાઈ રહી છે? અમારા ઘર આગળ જે ગટર છે ને એને કોઈ દી નિકાલ થયો નથી, કોઈ સફાઈ કરવા આવતું નથી. અને અમારે ઘર સામે જ પાણી ભરાય છે. ચોમાસાનું ફૂલ પાણી અમારા ઘર આગળ આવે છે અને શેને ગંધાય છે એવી ગટર ને કોઈ દી કોઈ સફાઈમાં ધ્યાન નથી દેતું. અને પંચાયતે જાય છે તો એમ કહે છે જાઓ હમણાં આવીશી, અને કોઈ ધ્યાન દેવા આવતું નથી. અને વેરો આપો કરે છે, પણ આમ શેનો વેરો આપી? તમે કયો સફાઈ અમને કઈ દેખાતી નથી. આમાં તમે સફાઈ શેની કરાવી? મચ્છર કેવા થાય છે, અમારા છોકરા નાના છે. અને અમારું ઘર તમે જોવો ને તો એની સામે જ છે, ગટરની સામે જ. કેટલા વર્ષો વયા ગયા આમનામાં ગટરમાં કોઈ દી સફાઈ કરવા કોઈ આવતું નથી. કેટલા સમયથી આ પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે તમને? જે અમારા લગ્ન થયા એને 22 વર્ષ થયા. 22 વર્ષ પહેલાની આની હાલત છે. કોઈ દી કોઈ સફાઈ કરવા કઈ આવતું નથી. પેલા 4 વર્ષ પહેલા જે કામની મંજૂરી રહી છે તે શું તે કાઈ કામ શું છે કે શું? 4 વર્ષ પહેલા થયું જ નથી. આ કામ થયું ને એને 15-17 વર્ષ થઈ ગયા. તે પછી કયું કે ધ્યાન દેવા આવતું જ નથી. અને આગળની ગટરે તૂટી ગઈ છે અને આગળનું પાણી અમારા પર બધું આવે છે અને અહીંયા જમા થાય છે. અને અમારા ઘર આગળ જે વરસાદ હોય છે ને તો તમે જોવો ને તો તળાવ ભર્યું હોય એવું હાલત હોય છે.